રાજ્યની અંદર અત્યારે 24 થી 30 સપ્ટેમ્બરના વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે અને આ રાઉન્ડની અંદર પણ જેવી રીતે બંગાળની ખાડીમાંથી એક વરસાદી સિસ્ટમ આવીને આ સિસ્ટમની અસરને કારણે અરબ સાગરના મુંબઈ અને ગોવાના જે સમુદ્રની અંદર એક નાની એવી વરસાદી સિસ્ટમ બની હતી એ અત્યારે થોડીક મજબૂત થઈ અને સાયક્લોનિક સર્ક્યુલેશન બની ચૂકી છે અને એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ અત્યારે ખંભાતના અખાતની અંદર સક્રિય છે, જેને કારણે પણ છેલ્લા 2 દિવસથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યા છે. જોકે આની સૌથી વધારે તીવ્રતા છે એ મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર, સૌરાષ્ટ્રના અમુક ભાગો છે અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર તીવ્રતા જોવા મળી. છેલ્લા 2 દિવસથી સારા એવા વરસાદો છે ત્યાં પડી રહ્યા છે અને હજુ પણ આવનારા 2 થી 3 દિવસ સુધી આ વરસાદો છે ગુજરાતની અંદર તીવ્રતા વધારે તેવી શક્યતાઓ છે. આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ આવનારા 12 થી 15 કલાકની અંદર નબળું પડી અને ઉત્તર પૂર્વ તરફ ગતિ કરશે. એટલે આવનારા હવે 12 થી 15 કલાકની અંદર રાજ્યના અમુક વિસ્તારમાં વરસાદની તીવ્રતા વધશે, જેમાં પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો છે, દક્ષિણ ગુજરાતના ભાગો છે અને મધ્ય ગુજરાતના વડોદરાથી લઈ અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે, છોટાઉદેપુર હોય, દાહોદ, ગોધરા હોય, અરવલ્લીના ભાગો છે, આ જે તમામ ભાગો છે એની અંદર આવનારા 12 થી 15 કલાકની અંદર વરસાદની તીવ્રતા વધી જશે અને આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ નબળું પડીને ઉત્તર પૂર્વ તરફ ગતિ કરશે. એટલે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે આ તમામ વિસ્તારોની અંદર 3 થી 5 ઇંચ સુધીના વરસાદો પડે તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. જે બંગાળની ખાડીની સિસ્ટમ આવી એને કારણે પણ 700 HPA લેવલે એક બહોળું સર્ક્યુલેશન બની ચૂક્યું છે અને એનો ઘેરાવો છે એ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને અરબ સાગર સુધી લંબાઈ રહ્યો છે અને એની સાથોસાથ ખંભાતના અખાતની અંદર એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે. એટલે આ બંનેના સહયોગને કારણે આવનારા સમયમાં હજુ પણ વરસાદની તીવ્રતામાં વધારો થાય તેવી શક્યતાઓ અમને દેખાઈ રહી છે. આજે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને ભરૂચના ભાગોમાં ઉપરાંત સાપુતારાના ભાગમાં, વિંધ્યના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં ભાવનગરના ભાગો, જૂનાગઢના ભાગો, અમરેલીના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. રાજકોટ અને સુરેન્દ્રનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. લગભગ લીંબડી, ચોટીલા, થાન વગેરે ભાગોમાં વરસાદ ઝાપટા પડી શકે છે. કચ્છના કેટલાક ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. આ ઉપરાંત પોરબંદર, દ્વારકાના કેટલાક ભાગમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. ખંભાળિયા, જામનગરના કેટલાક ભાગમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. ઝાપટાઓમાં અલગ અલગ ભૂભાગ ઉપર પડવાની શક્યતા રહેશે. સઘળા ભાગો પર વરસાદ ઝાપટા પડવાની શક્યતા ન ગણી શકાય. આ ઉપરાંત લગભગ મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. પંચમહાલના કેટલાક ભાગમાં વરસાદ ઝાપટા પડવાના રહેશે. ભિન્ન ભિન્ન ભાગોમાં ક્યારેક ભારે વરસાદ ઝાપટા પડી શકે છે. આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. આ ઉપરાંત અમદાવાદ, ધંધુકા વગેરે ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાત, થમી, હારીજ વગેરે ભાગોમાં ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદી ઝાપટા પડી શકવાની શક્યતા રહેશે. જોકે કેટલાક ભાગોમાં તો વરસાદી ઝાપટા થયા છે, પણ હજુ પણ રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે અને એકાએક વરસાદ કોઈ ભાગમાં વધુ પણ ખાબકી શકે છે. જી અચ્છા, આગામી 2 દિવસ હજુ ગુજરાતની અંદર વરસાદી સિસ્ટમ ક્યાંય વરસાદ જણાય છે અને કયા ભાગમાં કેવા પ્રકારનો વરસાદ વરસી શકે છે? હજુ 2 દિવસમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે અને પંચમહાલના ભાગો ઉપરાંત સાબરકાંઠાના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો અને કેટલાક ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, આ ભાગોમાં સુરેન્દ્રનગરના ભાગો, થાનના ભાગો, ચોટીલાના ભાગોમાં ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદની ઝાપટા રહેવાની શક્યતા રહેશે. પરંતુ સૌરાષ્ટ્રના ભાગોમાં ધીરે ધીરે પોરબંદરના ભાગમાં વરસાદી ઝાપટું પડી શકે છે અને લગભગ ખંભાળિયા, જામનગરના ભાગોમાં પણ ક્યાંક વરસાદી ઝાપટા આવી શકે છે. કચ્છના ભાગોમાં પણ વરસાદી ઝાપટા આવી શકે છે. એટલે ચોમાસાની વિદાય થઈ છે, છતાં ગરમી કોઈ ભાગમાં લોકલ સિસ્ટમ ડેવલપ થતાં વરસાદી ઝાપટા આવવાની શક્યતા રહેશે. જી
અચ્છા અંબાલાલ કાકા, હવે નવરાત્રી શરૂ થઈ રહી છે, તો નવરાત્રી દરમિયાન એટલે એ 9-10 દિવસ દરમિયાન ગુજરાતની અંદર કયા કયા વિસ્તારમાં વરસાદ થાય એવી શક્યતા છે અને આ દિવસોની અંદર પવનની તીવ્રતા કેવી રહે એવી શક્યતા? નવરાત્રિના દિવસોમાં પવનની તીવ્રતા વધારે રહેશે, કારણ કે હસ્ત નક્ષત્ર નવરાત્રિના દિવસોમાં પણ છે. એટલે તારીખ 27 સપ્ટેમ્બરથી તો વરસાદ અત્યારે છે. એ 28-29 તારીખ 28 તારીખમાં ઉઘાડ કાઢશે, 28-29માં. પરંતુ ઉઘાડ વચ્ચે પણ વરસાદ આવવાની શક્યતા 30 સપ્ટેમ્બર સુધી ભિન્ન ભિન્ન ભાગોમાં રહેશે. 3 ઓક્ટોબર એક સિસ્ટમ દરિયામાં બનશે. પરંતુ આ જે 5મી ઓક્ટોબર સુધીમાં નવરાત્રિના પ્રથમ ભાગોમાં ગરમી રહેવાની શક્યતા છે અને લોકલ સિસ્ટમના કારણે હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે અને ભારે પવન સાથે વરસાદ થવાની શક્યતા છે. દરિયા કિનારે પવનનો જોર નવરાત્રિમાં પણ રહેશે અને ચિત્રા નક્ષત્રમાં તારીખ 10થી 12માં પણ નવરાત્રિના ભાગોમાં લોકલ સિસ્ટમના કારણે વરસાદ થઈ શકવાની શક્યતા રહેશે. જી અચ્છા અંબાલાલ કાકા, આ જે 2-3 દિવસ અથવા તો નવરાત્રી દરમિયાન સુધી જે વરસાદી અથવા તો વરસાદી ઝાપટા રહેવાના છે, જાનમાલને નુકસાન થાય એ પ્રકારેની કેવી શક્યતા? વીજ પ્રતાપ કેટલો પ્રપાત થાય એવી શક્યતા છે? અને ખાસ જે પાક અત્યારે ઊભો છે ખેતરની અંદર, એના માટે આ વરસાદ અથવા તો આ સિસ્ટમ એ કેવા પ્રકારની રહેશે પરિણામલક્ષી? આજે લગભગ રાજ્યના ઘણા ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે, પણ હસ્ત નક્ષત્રમાં ગાજવીજ વધારે હોય એટલે વીજ પ્રપાતથી જનધનને કાળજી રાખવી છે. કારણ કે કડાકા ધડાકા લગભગ ડરાવી નાખે, બોમ્બ ધડાકા જેવો રહેશે. એટલે વીજ પ્રપાતમાં જનધને કોઈ વીજળીના થાંભલા નીચે ન ઊભા રહેવું, ઝાડ નીચે ન ઊભા રહેવું, વધારે કાળજી રાખવી રહેશે. અને માલધારીઓ જે માલધારીઓ છે એ પોતાના પશુઓનું પણ કાળજી રાખવી ઈચ્છ રહેશે. તારીખ 28 સુધીમાં ભિન્ન ભિન્ન ભાગો વરસાદ થવાની શક્યતા છે. ધીરે ધીરે ઉઘાડ કાઢશે, પણ ઉઘાડ વચ્ચે પણ વરસાદ થવાની શક્યતા રહેશે. પણ આ પવનની ગતિના કારણે ઊભા કૃષિ પાકો, ધાન્ય પાકો પડી જવાની શક્યતા રહેશે. અને આ ધાન્ય પાકો અત્યારે નિઘલ અવસ્થામાં હોય છે એટલે ઉગી જવાની પણ શક્યતા છે. એટલે પવનનું જોર જબરદસ્ત રહેશે. દરિયા કિનારે તો લગભગ 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે, પણ ભૂભાગો ઉપર પણ 15, 20 કે 25 કિલોમીટરનો આજકાલનો પવન થઈ શકવાની શક્યતા રહેશે. આ તો થઈ નવરાત્રિની વાત, પણ શરદ પૂર્ણિમાની રાત્રે પણ જો કામ વાદળમાં ઢંકાયેલો ચંદ્ર હશે તો પણ વાવાઝોડું આવવાની શક્યતા રહેશે. એટલે શરદ પૂનમની આસપાસ પણ દરિયા કિનારે ભારે પવનનું જોર રહેશે. દરિયા ખેડૂતોએ સાવધ રહેવું ઈચ્છ રહે. અચ્છા, એ જે શરદ પૂનમે જે તમે કીધું પવન વધશે, એ ગુજરાત માટે મિની વાવાઝોડા જેવું કહેવાશે ખરું? દરિયા કિનારે મિની વાવાઝોડું જેવું કહી શકાય, કારણ કે દરિયામાં આ જ અરસામાં 2 વાવાઝોડા ફોર્મ થવાની શક્યતા રહે છે. એટલે તારીખ 10 થી 13માં ચિત્રા નક્ષત્રમાં જે આવે એ સામાન્ય રીતે આ એક હળવું વાવાઝોડું ગણી શકાય. પરંતુ તારીખ 10 થી 14માં અને ત્યાર પછી 28 ઓક્ટોબર સુધીમાં બંગાળ ઉપસાગરમાં ભારે વાવાઝોડું થવાની શક્યતા રહે છે. અને અરબી સમુદ્રમાં 7 થી 13માં પણ હલચલ જોવા મળશે અને એ પણ તારીખ 28 સુધીમાં ચક્રવાત બનવાની શક્યતા રહે છે. એટલે હવે ધીરે ધીરે ઓક્ટોબરની શરૂઆત ચક્રવાત તરફ જઈ રહી છે. એટલે દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાની શક્યતા ગણી શકાય. એટલે એક હળવું ચક્રવાત ગણી શકાય. એટલે એ જે ઓક્ટોબર મહિનાની અંદર તમે કીધું કે સાયક્લોનિક સિસ્ટમ ઊભી થવાની છે, તો એ ગુજરાતના કયા દરિયા કિનારે ટકરાય એવી શક્યતા છે અને ગુજરાતમાં એની અસર કેવી રહેશે? અરબી સમુદ્રની જે સિસ્ટમ છે એ તારીખ 7 થી 13માં ફોર્મ થવાની શક્યતા છે અને ધીરે ધીરે 28 તારીખ સુધીમાં ઇન્ટેન્સિફાઈ થવાની શક્યતા છે. હાલમાં એની ગતિ કદાચ ઓમન તરફ થઈ શકે, પણ જે તે વખતનો ટ્રેક તો જે તે વખતે ખ્યાલ આવી શકશે. પણ બંગાળ ઉપસાગરમાં જે ભારે ચક્રવાત થઈ રહ્યું છે તે દક્ષિણ પૂર્વીય તટો પર ખબર લઈ નાખે તેવો છે, જેની અસરના કારણે ગુજરાતમાં વાદળવાયુ કે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉપરાંત ધીરે ધીરે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. એટલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એના કારણે અને આ બંગાળ ઉપસાગરની સિસ્ટમના કારણે ઓક્ટોબર માસમાં પણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આમ જોવા જઈએ તો આ વાતાવરણ જે છે એ લગભગ ઓક્ટોબરથી દેવ દિવાળી સુધીમાં અને તે પછી પણ ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં માવઠા જેવું થઈ શકે. आज का जो फोरकास्ट है अगले 2 दिन तक भारी वर्षा का संभावना है
जो डे 1 में है हैवी टू वेरी हैवी आइसोलेटेड प्लेसेस में, और जो एक्सट्रीमली हैवी रेनफॉल भी रेड वार्निंग के साथ एक्सट्रीमली हैवी रेनफॉल दिया गया है। वो जो डिस्ट्रिक्ट आज डे 1 में है नर्मदा, तापी, सूरत, वलसाड, डांग, ओडिशा और आपका दमन एंड दादरा नगर हवेली, इसमें हम रेड वार्निंग दे रहे हैं। और उसका जो नॉर्थर्न डिस्ट्रिक्ट है जैसा छोटा उदयपुर, बड़ोदरा एंड सूरत, इसको हम ऑरेंज वार्निंग दे रहे हैं। मेनली साउदर्न डिस्ट्रिक्ट में ये रेनफॉल होने का चांसेस है। और सौराष्ट्र कच्छ में भी ऑरेंज वार्निंग है। उसका भावनगर, अमरेली एंड गिर सोमनाथ, दीव के साथ ऑरेंज वार्निंग दिया गया है डे 1 में। और डे 2 में आपका रेनफॉल कम हो जाएगी, उसमें हेवी रेनफॉल होने का संभावना है, इसके लिए हम फोरकास्ट किए। सर कौन सी सिस्टम है और कितने दिनों तक एक ऐसा माहौल रहेगा? अभी जो सिस्टम, दो सिस्टम अभी आज देखा गया है। एक साइक्लोनिक सर्कुलेशन साउथ वेस्ट मध्य प्रदेश के ऊपर परसिस्ट कर रहा है, और एक ट्राफ लाइन साउथ गुजरात टू नॉर्थ वेस्ट बिहार तक वो साइक्लोनिक सर्कुलेशन अक्रॉस पास कर रहा है, जिसके लिए ये बारिश होने का संभावना है। और कल हेवी रेनफॉल होएगा, उसके आगे बारिश अभी कम हो जाएगी। जो सौराष्ट्र का से ड्राई रखा है, लेकिन इधर गुजरात में आइसोलेटेड में जैसा मानसून में बारिश की संभावना हो सकता है, ऐसा इस टाइप का सिस्टम वाला बारिश नहीं है। अहमदाबाद में क्या सिचुएशन रहेगी? लाइट टू मॉडरेटेड रेन विथ थंडर शावर की फोरकास्ट आज है। नवरात्रि के दौरान? नवरात्रि के दौरान भी ऐसा फोरकास्ट नहीं है। ओके, थैंक यू।